જોઈએ સમાચાર વિસ્તારથી। મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે વલસાડમાં રેડ એલર્ટ તો સુરત, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરવામાં આવ્યું છે। સુરત, તાપી, નવસારી, ડાંગ, અમરેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શેકાયા બાદ અને બફારાનો અનુભવ કર્યા બાદ સાંજથી જ વરસાદી માહોલ વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો। आज का जो फोरकास्ट है अगले 3 दिन तक भारी से अति भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए। डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में, જેને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો। જોકે હજુ પણ સામાન્ય તાપમાન કરતાં લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું, જ્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ભેજ રહેવાના કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ સાંજ પડતા જ વરસાદની શક્યતા છે। કપાસની ખરીદી મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે। રાઘવજી પટેલે કહ્યું કે કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે। આગામી 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી શરૂ થશે। આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલા પાક નુકસાની મામલે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે આગામી 2 દિવસમાં જ સહાયની જાહેરાત થઈ શકે છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, 2 દિવસમાં ખેડૂતોને સારા સમાચાર મળશે। આ મુદ્દે વધુ જાણકારી આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે ભારે વરસાદના કારણે રાજ્યમાં પાક ધોવાણ અને જમીન ધોવાણના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં નુકસાનીની સહાય અંગે જાહેરાત કરશે। આ સાથે જ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું કે મગફળીની ખરીદી માટે જથ્થો કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અને રાજ્ય સરકાર પાસેથી મગફળીનો કેટલો જથ્થો ખરીદવામાં આવશે તે હજુ નક્કી થયું નથી, પણ આ અંગે ટૂંક સમયમાં જથ્થો નક્કી થયા બાદ મગફળીની ખરીદો પ્રક્રિયા પર રાગ કરી દેવામાં આવશે। રાજ્યની પિયત સહકારી સંઘની 4th વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂત ભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ। આ ખરીદી કેન્દ્ર સરકાર સીધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત એટલે કે CCI મારફત કરાવે છે અને મને જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે મેઘરાજાએ રાજ્યમાં દબદબાટી બોલાવી હતી અને રાજ્યભરમાં ખેડૂતોના પાકને
વરસાદને કારણે મોટું નુકસાન થયું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાક નષ્ટ થઈ ગયા હતા અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો, કારણ કે મોંઘા ખર્ચા કરીને વાવેલા પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને લાખો હેક્ટર જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પાક પણ ધોવાઈ ગયો હતો. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટીમાં રિન્યુએબલ પાર્ક ડેવલપરને પડતી મુશ્કેલીઓ બાબતે સરકાર તેમજ સરકારના ઉર્જા વિભાગને વિવિધ રજૂઆતો મળતા આ બાબતે તાજેતરમાં જ માનનીય GERC દ્વારા તારીખ 21/9/2024ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારનું રિન્યુએબલ એનર્જી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ વિન્ડ ટર્બાઇન તથા હાઇબ્રિડ એટલે કે વિન્ડ પ્લસ સોલાર પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે. ગુજરાતમાં કોઈ પણ ડેવલપર વિન્ડ પાર્ક અથવા તો હાઇબ્રિડ પાર્ક ડેવલપ કરી શકશે અને તેનું પાવર અથવા તો એસેટ નાના તેમજ મધ્યમ વર્ગના ઉદ્યોગોને વેચાણ અથવા તો ટ્રાન્સફર કરી શકશે. બીજી જે જાહેરાત છે તે રિન્યુએબલ એનર્જી માટે છે. રિન્યુએબલ એનર્જીના જે લોકો પાર્ક ડેવલપર કરે છે, વિન્ડ હોય, સોલાર હોય, તો એના માટેના અમુક આપણે થોડા નિયમ બનાવેલા અને એના લીધે લોકોને તકલીફ પડતી હતી અને એ તકલીફને દૂર કરવા માટે એક સુંદર આયોજન કરીને સરકાર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયના લીધે જે નાની કંપનીઓ પણ પોતાના વપરાશ માટે વિન્ડ ટર્બાઇન રાખી શકશે અને એને પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરી શકશે. આ નિર્ણયથી અંદાજિત 300 મેગાવોટના પ્રોજેક્ટ કમિશન થઈ શકશે અને ઓપન એક્સેસમાં નવા 2 ગીગાવોટના પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં ડેવલપ થશે. તેનાથી અંદાજિત 1 લાખ માણસોને રોજગારીની તકો ઉત્પન્ન થશે. ગુજરાતની બધી જ ઇન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં ઘટાડો થશે. આ નિર્ણયથી ભારત સરકારના 500 ગીગાવોટના સ્વપ્નને ખૂબ જ વેગ મળશે તેમજ ગુજરાતને 100 ગીગાવોટનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુના કુલ 1,84,000 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે. પહેલા જંગલ આજુબાજુનો 10 કિલોમીટર વિસ્તાર તેમાં હતો, હવે તેમાં ઘટાડો થયો છે અને સાથે સાથે રેડિયો કોલર ડેટામાં આવતા વિસ્તારને વધારવામાં પણ આવ્યો છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં જ વસવાટ કરતા જોવા મળે છે. આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યની જાહેર થયેલ ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે. ये जो है ये एक गवर्नमेंट ऑफ इंडिया का गाइडलाइन है और इसके लिए गिर और ये जो मैंने सारे नेशनल पार्क और सेंचुरी का नाम लिया, उसके फरते भी इको सेंसिटिव जोन अभी था जो कि 10 किलोमीटर के पेरीफेरी में था और 10 किलोमीटर तक उसका जितना भी कुछ प्रोहिबिटेड एक्टिविटी, कुछ रेगुलेटेड एक्टिविटी, कुछ प्रोमोटेड एक्टिविटी, वो सब ऑलरेडी अमल में था. पर अभी जो इको सेंसिटिव जोन लागू हुआ है उसमें जो 10 किलोमीटर का पेरीफेरी था उसको जो है राज्य सरकार ने उसको हमारा कम करके अराउंड 7 किलोमीटर और 9 किलोमीटर तक पेरीफेरी तक ले आए हैं और सबसे कम जो हद है वो 2 किलोमीटर तक है और सबसे ज़्यादा जो है वो 9.5 किलोमीटर तक का हद है. ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવ્યા છે. નવીન ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રિવર કોરિડોર અને સિંહોના અવરજવરવાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારમાં રહેણાંક અને માનવીય પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી, પરંતુ પ્રદૂષણ ફેલાવે તેવા ઉદ્યોગ અને માઇનિંગ ઉપર પ્રતિબંધ રહેશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયા બુધવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા હતા. 2 દિવસની તેમની આ મુલાકાત દરમિયાન સૌપ્રથમ તેઓ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણભાઈ તોગડિયા બુધવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા આવ્યા હતા. સૌપ્રથમ તેઓ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ત્યારબાદ તેઓ એક મુલાકાતમાં પત્રકારોને જણાવ્યું હતું કે જેવી રીતે અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે તેવી જ રીતે મથુરામાં પણ કૃષ્ણ મંદિરનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને તેવી અપેક્ષા રાખું છું. હિન્દુ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તા ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ. તિરુપતિ મંદિર પ્રસાદના કારણે ભક્તોની ભાવના ખૂબ દુભાઈ છે. તેથી મંદિર પ્રશાસન દ્વારા આ જરા પણ ચલાવી ન શકાય. થોડા દિવસ બાદ નવરાત્રિ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજ દેવીઓની પૂજા કરતો ન હોવાથી તમામ મુસ્લિમોને નવરાત્રિ મંડપોથી દૂર રાખવા જોઈએ. उनके लिए एक ही रास्ता है. इंदिरा गांधी ने सेना भेजकर पाकिस्तान के 2 टुकड़े किए थे. हम भी सेना भेजकर बांग्लादेश के 2 टुकड़े करें. आधे टुकड़े में बांग्लादेश के हिंदुओं को बसाकर दुनिया के नक्शे में नया हिंदू देश खड़ा करे. तो इंदिरा गांधी ने हिम्मत दिखाई थी, ऐसी बांग्लादेश के 2 टुकड़ा करने की हम हिम्मत दिखाए. इजराइल लेबनान पर हमला कर सकता है तो हिंदुओं के लिए हम बांग्लादेश में क्यों हमला नहीं कर सकते हैं? करो. नवरात्र આવી રહી છે. નવરાત્ર અંબા માતાની આરાધનાનું પર્વ છે અને મુસલમાનો કોઈ દેવીઓને માનતા નથી. આપણે જ દેવીઓને માનીએ છીએ, મુસલમાનો દેવીઓને માનતા નથી. એટલે અમારા કોઈ નવરાત્રમાં આવવું નહીં અને એમને કોઈને આવવા દેવા નહીં. જે દેવીઓની પૂજા નથી કરતા અને દેવીઓને માનતા નથી એને નવરાત્રમાં દેવીની આરાધનામાં આવવા દેવાના નહીં. દ્વારકા તાલુકા રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ સન્નીભા સુમડિયાની ખાસ મુલાકાતે ડોક્ટર પ્રવીણ તોગડિયા ધીણકી ગામે ગયા હતા અને સન્નીભાની તબિયતના ખબર અંતર પૂછ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના પાંચાભા સુમડિયા પાસેથી દ્વારકા અંગેની તમામ જાણકારી પ્રાપ્ત કરી હતી અને એવો આગ્રહ કર્યો હતો કે દર મંગળવાર તથા શનિવારે દરેક ગામો અને ગામડાઓમાં હનુમાન ચાલીસાનું પઠન થવું જોઈએ અને ગરીબ કન્યાઓને અને ગરીબ લોકોને મહત્તમ મદદ કરવી જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જામનગરમાં નવરાત્રિના પરંપરાગત ગરબાને આર્ટિફિશિયલ ટચ આપીને આધુનિક બનાવાઈ રહ્યા છે. માટી ઉપર ગેરુ કલરના પરંપરાગત ગરબાને આકર્ષક કલર કરી મોતી, કાચ, ડાયમંડ વગેરેથી સજાવાય છે જેથી ગરબો દીપી ઉઠે. નવરાત્રિ બાદ પણ આ ગરબા ઘર સજાવટનું મસ્ત મટીરિયલ બની રહે. જામનગરનો સંચાળિયા દંપતી વિશિષ્ટ ગરબા તૈયાર કરવા પાછલા 3 માસથી મહેનત કરી રહ્યા છે. તેઓએ અલગ અલગ મનમોહક કલર અને પેઇન્ટિંગ ડિઝાઇનના ગરબા તૈયાર કર્યા છે. 10 વર્ષથી આધુનિક ટચ આપી ગરબા બનાવનાર દંપતી પોતાની કલાથી આકર્ષિત ગરબા તૈયાર પરંપરાગત તહેવારમાં નાવીન્ય ઉમેરવા સાથે શ્રદ્ધામાં પસંદગીનો અવકાશ પૂરે છે. ગરબા ઓર્ડર પ્રમાણે પણ બનાવવામાં આવે છે અને એડવાન્સ બુકિંગવાળાને પણ બનાવીને આપી દઈએ છીએ. અમે આ માટી ગરબાનું કામ ઘરે ગૃહ ઉદ્યોગ તરીકે કરીએ છીએ અને માર્કેટમાં સેલ કરીએ છીએ. જે મારી પાસે શરૂઆતમાં 50 ગરબાથી મેં શરૂઆત કરેલી અને આજે મારી પાસે 500 થી 700 ગરબાનું વેચાણ હું કરું છું. ગરબામાં અલગ અલગ પ્રકારની ઘાટ આવતા હોય છે, જેમ કે ટમેટી, ગાગેડી, હાંડો, એવી રીતે 5 થી 6 જાતના ગરબાનું ઘાટ હોય છે. એમાં અલગ અલગ પ્રકારના કલર હોય છે. જેમ કે પહેલાં શરૂઆતમાં જ આપણે જૂનવાણી ગરબા આપણે જોઈએ તો લાલ કલર અને ગોલ્ડન કલરના જ આવતા. અગાઉ એકલ દોકલ ગરબા તૈયાર કરતા દંપતીએ હવે મોડર્ન ડિઝાઇનના ગરબાની માંગ વધતા ગરબા મેકિંગને જ પોતાનો વ્યવસાય બનાવ્યો છે અને જેમાં દર વર્ષે કંઈક નવું ઉમેરતા રહે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતાજીની આરાધનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક ટચના ગરબા સુશોભનનું વસ્તુ બની ગઈ છે. હું આજે કેટલા વર્ષથી અહીંયા નૈના વિનાગરથી ગરબાનો ઓર્ડર દઉં છું અને આ વખતે પણ ગરબાનો ઓર્ડર જે મેં આશાપુરામાંનો દીધો છે એ અત્યારે તૈયાર છે. તો એના માટે હું લેવા માટે આવી છું. આપણી સંસ્કૃતિ જે નવરાત્રિની છે 9 દિવસ માની એમ કે આરાધના આપણે કરીએ છીએ એ માટે હું અત્યારે ગરબો લેવા આવી છું.
અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં મળતા હતા, તેથી નવરાત્રિના એકાદ દિવસ પહેલા ખરીદી થતી હતી. હવે નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતાં અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનું પસંદ કરે છે. ત્યારે 50 રૂપિયાથી માંડી 500 રૂપિયાની કિંમતના આ ગરબાની ખરીદી પણ 4 મહિના પહેલાથી જ થવા માંડે છે. કહેવાય છે ને કે ભારત દેશ એ સંસ્કૃતિને ભરેલો દેશ છે. આ વાત ખરેખર રાજકોટ શહેરે સાર્થક કરી બતાવી છે. અત્યારના AI જેવી ટેકનોલોજીના ફાસ્ટ યુગમાં આજની યુવા પેઢી પ્રાચીન સંસ્કૃતિને પાછળ ધકેલતી હોય તેવું લાગી રહ્યું છે. પણ કહેવાય છે ને કે દરેક વસ્તુ કાયમ નથી હોતી, પણ પ્રાચીન સંસ્કૃતિનો વારસો હંમેશા માટે હોય છે. એ વાત પણ નકારી ન શકાય, કારણ કે નવદુર્ગા માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા. નવલી નવરાત્રિ શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા ગરબી મંડળની બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકઝમાળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. આખા સૌરાષ્ટ્રના એકમાત્ર રાજકોટ શહેરના મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોણીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આ રાસ માટે ગરબાની બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ પછી આયોજકો પણ સતર્ક બન્યા છે અને તેઓ પણ માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ આ રાસની પ્રેક્ટિસ દરમિયાન પણ ફાયર સેફટીના સાધનો સાથે રાખી બાળાઓને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. આ ગરબી મવડી ચોકડી પાસે આવેલી છે. આ ગરબીનું નામ શ્રી બજરંગ ગરબી મંડળ છે. આ ગરબીમાં અમારે મુખ્યપણે ભુવા રાસ હોય છે, ટીપણી રાસ હોય છે અને આ પ્રાચીન સૌરાષ્ટ્રમાં પ્રાચીન મનાતો એવો સળગતી ઈંઢોણીનો રાસ હોય છે. સળગતી ઈંઢોણીનો રાસ જ્યારે અમે કરીએ છીએ ત્યારે ઓમ જોઈ તો અમે 20 મિનિટ સુધી આ રાસ કરીએ છીએ. આ રાસ કરતી સમયે અમને એવો અનુભવ થાય છે કે સાક્ષાત મા દુર્ગા જ અમારી સાથે રાસ કરીએ છીએ. આ તકે ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળમાં છેલ્લા 16 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 17મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીમાં 30 બાળા રાસ રમશે. સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાની ટીમ દ્વારા રાસ રમાશે. કુલ 12 બાળાને તાલીમ અપાઈ છે. નવરાત્રી દરમિયાન 3જા, 6ઠ્ઠા અને 9મા દિવસે આ રાસનું આયોજન કરાયું છે. એક વખત રાસ રમનારી ટીમને બીજી વખત આરામ આપવામાં આવે છે અને ખાસ કરીને ગરબાના ગીતો કલાકારો દ્વારા ગરબા ગવડાવીને રમાડવામાં આવે છે, નહીં કે ટેપ પર. શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ ગરબી મંડળને અમારે મંડળમાં 40 થી 45 જણાનું સભ્યનું ગ્રુપ છે. આ ગરબી મંડળમાં અમારે 30 બાળાઓ રાખી છે. આ ગરબી મંડળમાં એમાં સૌરાષ્ટ્રનો એક પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સળગતી ઈંઢોણી રાસ. આ રાસ માટે 12 ગામથી આજુબાજુના ગામડાઓમાંથી બહુ મોટી સંખ્યામાં આ રાસ જોવા આવે છે માણસો. શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઈંઢોણીના રાસે ભાવિકોમાં અનેકું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે એમાં પણ માત્ર 6 બાળા પોતાના માથે સળગતી ઈંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે. એ વેળાએ મા દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઈ હોય એવા દ્રશ્યો નિહાળવા મળે છે અને આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. ત્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માના ચરણમાં આપોઆપ નતમસ્તક થવાનું મન થાય છે, કારણ કે ભક્તિની શક્તિ વિના અને માના આશીર્વાદ વગર આ કરવું બિલકુલ સરળ નથી. તિરુપતિ બાલાજીમાં પ્રસાદ પ્રણાલીમાં થતી ગેરરીતિઓ સામે ઇન્દોરના શ્રી લક્ષ્મી વેંકટેશ દેવસ્થાનથી શાંતિ માર્ચ કાઢવામાં આવી હતી, જેણે કૂચમાં ભાગ લેનારા હજારો શ્રદ્ધાળુઓએ એકતામાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે નાગોરિયા પીઠાધીશ્વર સ્વામી વિષ્ણુ પ્રામપંચાયરે પણ ભક્તોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાને ઠેસ પહોંચાડતા આ કૃત્ય સામે આપણે એક થવું પડશે. પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મેમોરેન્ડમ માંગ કરવામાં આવી હતી કે આ મામલાની ગંભીરતા સમજવી જોઈએ અને હિન્દુ આસ્થાનું સન્માન કરવું જોઈએ. નાગોરિયા પીઠાધીશ્વર સ્વામી વિષ્ણુ પ્રપન્નાચાર્યએ જણાવ્યું હતું કે આ શાંતિ કૂચ માત્ર વિરોધ નથી, પરંતુ આપણા ધાર્મિક અધિકારોના રક્ષણનું પ્રતીક છે
આપણે આપણી આસ્થા અને પરંપરાઓનું રક્ષણ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. ये हिंदुओं पे छल पूर्वक षड्यंत्र पूर्वक पूरी घटना को अंजाम दिया गया. 2019 से लेके ही इसका निर्णय कर लिया होगा उन लोगों ने. जहां हिंदू टेम्पल्स में अन्य धर्मावलंबी को चेयरमैन क्यों नियुक्त किया गया और आगे से इस प्रकार की घटना नहीं हो और हिंदुओं टेम्पल्स को भारत सरकार या राज्य सरकारें अपने अधीनस्थ है उनको मुक्त किया जाए. अलग से धर्म रक्षण बोर्ड का गठन हो, ये हम सब लोगों की विशेष मांग है. और जो आस्था को चोट पहुंचाई है उन विधर्मियों को कठोर से कठोर और जल्दी से जल्दी सजा दी जाए. जिस तरीके से वहाँ के मुख्यमंत्री के द्वारा लगातार बयान दिए जा रहे हैं, कोई भी कार्रवाई अभी तक नहीं हुई है. हालांकि जो कंपनियां हैं उनको ब्लैकलिस्ट कर दिया गया, लेकिन एफआईआर दर्ज नहीं हो रही. राजनीतिक पार्टियों को समझाने के उद्देश्य से सब हिंदू संगठित हुए हैं. अगर अब भी उन लोगों को कठोर सजा नहीं दी गई तो फिर मजबूरन हिंदुओं को सजा देने के लिए आगे आना पड़ेगा. ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં ડંકી વિભાગના કર્મચારી છેલ્લા 8 માસથી સુરત ખાતે રહેવા જતા રહ્યા હોય તેમ છતાં સુપરવાઇઝર અશ્વિનભાઈએ અરુણની જગ્યાએ ડમી કર્મચારી ભરત ગોહિલને રાખીને અરુણ ગોહિલની હાજરી 8 માસથી પૂરતા હતા. આમ 1,355 રૂપિયા અરુણ ગોહિલના બેંક ખાતામાં સિહોર નગરપાલિકા દ્વારા જમા કરાવી ત્રણેય આરોપીઓએ સિહોર નગરપાલિકા સાથે વિશ્વાસઘાત થયાની ઇન્ચાર્જ ચીફ ઓફિસર ઋષિભાઈ દવે દ્વારા સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેને લઈ સિહોર પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સિહોર નગરપાલિકામાં 5 થી 6 દિવસ પહેલા ડમી કાંડ પ્રકાશમાં આવ્યું હતું, જેમાં સિહોર નગરપાલિકાના ડંકી વિભાગના એક કર્મચારી છેલ્લા 8 મહિનાથી બહારગામ હોવા છતાં તેની જગ્યાએ ડમી કર્મચારી કામ કરી રહ્યો હોવાનું બહાર આવતા સિહોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને લઈ સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરે 3 શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે સિહોર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. આ ઘટના અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા છેલ્લા 14 દિવસથી સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાર્જ સંભાળતા ઋષિભાઈ દવેએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સિહોર નગરપાલિકાના ડંકી વિભાગના કર્મચારી અરુણભાઈ કાળુભાઈ છેલ્લા 8 મહિનાથી સુરતમાં રહે છે અને જાન્યુઆરી માસથી તેઓ નોકરી છોડી જતા રહ્યા હતા. તેની જગ્યાએ સિહોર નગરપાલિકા અગાઉ ફરજ બજાવતા હતા અને નિવૃત્ત રોજમદાર ભરતભાઈ ગોવિંદભાઈ ગોહેલ વોટર વિભાગમાં સુપરવાઇઝર અશ્વિનભાઈ રામભાઈ મિયાત્રા ઉપલા અધિકારીની મંજૂરી વગર જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી ખોટી હાજરી પૂરી મહિનાના અંતે પ્રમાણપત્ર આપી પગાર માટે મહેકમ શાખામાં જમા કરાવતા હતા. આ અંગે તપાસ કરતા અરુણભાઈના નામનો જાન્યુઆરીથી જૂન 2024 સુધી ચૂકવાયેલો પગાર ₹1,355,000 ચૂકવ્યો હતો. આમ પગાર બિલમાં સુપરવાઇઝર અશ્વિનભાઈ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે મેં અધિક કલેક્ટર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાને લેખિત રજૂઆત કરતા તેઓ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ચીફ ઓફિસર ઋષિભાઈ દવેએ 3 શખ્સો અરુણ કાળુભાઈ ગોહેલ, અશ્વિન મિયાત્રા તથા ભરત ગોહેલ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં BNS 316(5), 318(4), 61(2), 336(2), 338, 336(3) તથા 340(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનને ફરિયાદના આધારે ત્રણેય શખ્સોને સિહોર ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણમાં આવેલી સરકારી કુમાર છાત્રાલયમાં 2 દિવસ અગાઉ ભોજનમાં દેડકો નીકળ્યો હતો અને જમવા બાબતે વારંવારની રજૂઆત છતાં યોગ્ય ઉકેલ ન આવતા બુધવારે બપોરે પાલનપુર સેવા સદન 2માં આવેલા આદિજાતિની કચેરીને તાળાબંધી કરવા જતાં પોલીસે અને આદિવાસી વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેથી પોલીસે કચેરીને તાળાબંધી કરવા આવેલા આદિવાસી વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેથી આદિવાસી વિદ્યાર્થીઓ સહિત સમાજના લોકોમાં રોષ વ્યાપ્યો હતો. પાટણ યુનિવર્સિટીમાં આવેલી સરકારી કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા જમવાની સુવિધાને લઈ અનેકવાર તંત્રને રજૂઆત પણ કરી, છતાં કંઈ પરિણામ મળ્યું ન હતું. ત્યારે 2 દિવસ અગાઉ ભોજનમાં દેડકો નીકળ્યો હતો, જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો.
પાલનપુરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 150થી વધુ વિદ્યાર્થીઓ બુધવારે બપોરથી જિલ્લા પંચાયત કચેરીના બગીચામાં ભેગા થયા હતા, જે બાદ તેઓ જિલ્લા પંચાયત કચેરીના દરવાજા નજીક સભા યોજી હતી, જેમાં 2 વિદ્યાર્થી આગેવાન ગાડી પર ચડીને માઇક દ્વારા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આપણે 10 વાર રજૂઆત કરી છે, પણ પોલીસે વિદ્યાર્થી પર લાઠીચાર્જ કર્યો જાણે આતંકવાદી હોય એ રીતનું ગેરવર્તણૂક કરવામાં આવ્યું છે, તદ્દન ગેરવ્યાજબી છે. પરંતુ હવે 11મી વાર રજૂઆત કરવાની નથી અને કચેરીને ઘેરીને તેણે તાળાબંધી કરવાની છે, જેથી તમામ વિદ્યાર્થીઓ સહમત થઈ ત્યાંથી નીકળી જિલ્લા પંચાયતના દરવાજાથી પોસ્ટ ઓફિસ થઈને સેવા સદન 2માં આવેલા આદિજાતિ આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસે પહોંચે તે પહેલા પોલીસે અટકાવીને તેમને યોગ્ય રીતે રજૂઆત કરવા સમજાવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ પોતાના નિર્ણય પર અડગ રહીને પાલનપુરમાં આદિજાતિ કચેરીને તાળાબંધી કરવા આવ્યા હતા. ત્યારે સેવા સદન 2માં આવેલા આદિજાતિ કચેરીને તાળાબંધી કરવા જતાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આજરોજ NSUIના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો. આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો, પરંતુ સ્ટુડન્ટ્સ પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું, જેથી અમોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે 25-30 જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે જમવાની બાબતમાં અમારે ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. અમને પોષણયુક્ત આહાર આપવામાં આવતો નથી. અમારા વિદ્યાર્થીઓ આર્મી અને પોલીસ જેવી તૈયારી કરતા હોય છે, પરંતુ પોષણયુક્ત આહાર ન મળતો હોવાના કારણે તૈયારીઓ કરી શકતા નથી, જેથી અમે બુધવારે પાલનપુર કચેરીમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. અમે રજૂઆત કરીએ તે પહેલાં અધિકારી કચેરી છોડીને જતા રહ્યા હતા અને અમે કચેરી પહોંચીએ તે પહેલાં પોલીસે અમારા પર લાઠીચાર્જ કરીને અમને ભગાડ્યા હતા, પરંતુ પોલીસથી અમે ડરીશું નહીં અને અમારા હક માટે લડતા રહીશું. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.